કરશન બાપુ ભાદરકા આપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા। સુરતમાં કોંગ્રેસની જનાક્રોશ રેલી યોજાઈ। આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। કરશન બાપુએ ખુલ્લી ચેલેન્જ આપી અને કહ્યું, કોંગ્રેસ એટલે કે માવતર પાર્ટીમાં બાપ આવ્યો છે। તમારામાં તાકાત હોય તમે કહો એ સમયે એ ટીવી, તમે કહો એ સ્થળે આવો, બતાવું સનાતન અને સાચો લોકશાહી પ્રેમ, સાચું નેતૃત્વ શું છે એ હું તમને સમજાવું। સાંભળીએ અમિત ચાવડા અને કરશન બાપુએ શું કહ્યું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું અને ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે છે। 2 મિનિટમાં મારે એ કહેવું છે કે તમારે ને મારે એ સંકલ્પ કરવાનો છે। આજ સુધી ભાજપે સનાતનની વાતો કરીને દેશને ગુમરાહ કર્યો। જે લોકોએ ગાયની કતલ કરીને માથે ભગવા રાખીને, જે લોકોએ ગાયની કતલ કરીને માથે ભગવા રાખીને ગાયના માંસ ઉપર દાન લીધું છે, એવા લોકોને ઘર ભેગા કરવા માટે આજે તમારી સાથે આવ્યો છું, કોંગ્રેસમાં આવ્યો છું। અને એ માટે 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે, આમ આદમી પાર્ટી અને ક્યાંથી આવો છો, જે સોસાયટીમાંથી આવો છો, જે ગામમાંથી આવો છો, એને કહેજો કે ડરપોક ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે। એટલા માટે બુઠ્ઠા ચાકાની જેમ ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે, એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓને પ્રેમ કરું છું। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જવું કુરબાન, પણ ભાજપના ચમચા બનવાનું એ આપવાળા બંધ કરો। વિશેષ કઈ નથી કહેવું, કારણ કે સમયની મર્યાદા છે। મોટા ભાષણોથી કઈ નથી થતું, અધર્મના નામે ધર્મ કરવાથી કઈ નથી થતું। તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે, એ લોકોને સમજાવવું પડશે કે સસલાને 1 લાખ વખત સિંહ કહો તો એ સિંહ ના થાય। એટલે લોકશાહીના રક્ષણ માટે, ગરીબોના રક્ષણ માટે જે લોકો ખેડૂતના આંસુ ઉપર રાજકારણ કરે છે ને, એના માટે ઘરેથી નીકળી જવું પડે। એ જ તમારો ને મારો સાચો ધર્મ છે, હા કે ના? ભવિષ્યમાં મળતા રહીશું એ લોકોની વાસ્તવિકતા। આજે મને સવારથી અત્યાર સુધી મીડિયાએ પૂછ્યું કે શા માટે તમે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ જોઈન કરી રહ્યા છો, ત્યારે મેં મીડિયાને કહ્યું, તમને પણ કહું છું, ગામડે જઈને કહેજો, ઘરે જઈને કહેજો, આઝાદી એ આપણી માં છે કે હા કે ના? કોંગ્રેસ એ લોકશાહીના એક નાગરિકનું માવતર છે। જે રીતે ચારે તરફ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અંધેર ચાલી રહ્યું છે, એ જ રીતે આ સુરત મહાનગરમાં પણ તમામ વર્ગ વિસ્તારના લોકો આ ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે ભાજપ શાસિત કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ ત્રણેયના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ થી ત્રસ્ત છે। આ સુરતની જનતા જે ટેક્સ આપે છે એના પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું। ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ચારે તરફ લારી ગલ્લા પાથરણા વાળા હોય, નાના દુકાનદારો હોય, એને હેરાનગતિ થાય છે। ચારે તરફ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। અહીંયાથી રાજ્યના ગૃહમંત્રી છે, રાજ્યના ડેપ્યુટી સીએમ છે, પણ કાયદો વ્યવસ્થાની સૌથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં, સુરતમાં છે। આખા ગુજરાતમાં ડ્રગ્સનું જો કોઈ હબ હોય તો સુરત શહેર બન્યું છે।
ત્યારે એવા સમયમાં સુરતીઓના અવાજને બુલંદ કરવા માટે, અહીંના લોકોના પ્રશ્નોના અવાજને બુલંદ કરવા માટે, આ જનતાના આક્રોશને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ પદયાત્રા કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ જ રીતે સુરત શહેરના 30 વોર્ડમાં જનતાના પ્રશ્નો સાંભળીશું, એના અવાજને બુલંદ કરીશું અને આવનારા દિવસોમાં આ સુરતની ખરા અર્થમાં સુરત બદલાય અને આ ભ્રષ્ટાચારીઓ જે દાદાગીરી વાળું તાનાશાહી વાળું શાસન ચાલે છે એને ઉખાડી ફેંકવાના સંકલ્પ સાથે આજે આ જનાક્રોશ પદયાત્રા થઈ રહી છે. તો તમે કરશન બાપુના કોંગ્રેસમાં જોડાવા અને કોંગ્રેસની આ જનાક્રોશ રેલી વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.